ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે, જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ફરી એકવાર ડંકો વગાડી દીધો છે. ત્યારે ચીકુવાડી ખાતે આવેલી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ મેદાન મારીને બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓના પરિણામો ખૂબ જ સુંદર રહ્યા છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓમાં કુલ 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે, જ્યારે 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તમામ સફળ થયેલા વિદ્યાર્થીઓએ શાળામાં આવીને ઉજવણી કરી હતી. આજરોજ HSC સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે ઓનલાઈન રિઝલ્ટ જાહેર થયું છે, એમાં અમારી શાળાની અંદર સામાન્ય પ્રવાહની વાત કરું તો 64 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 164 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની અંદર 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 49 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. કોમર્સની અંદર અમારી દીકરી તેજાણી કૃષ્ણા પ્રવીણભાઈ કે જેમના 99.99 PR અને 98.29% સાથે 681 ગુણ પ્રાપ્ત કરી સંભવત ગુજરાત ટોપ 3 ની અંદર એવી દીકરીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળતાનો શ્રેય અમારી શાળાના સંચાલક મિત્રો, દરેક વિષયના શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓ તરફથી જે મળેલો પ્રતિસાદ છે, એના કારણે આજરોજ આ જે સફળતાની ઉજવણી થઈ રહી છે એ વિદ્યાર્થીઓની ખરી મહેનત છે. હું તપોવનમાં અભ્યાસ કરું છું અને હાલમાં 12મા ધોરણમાં 97.29% અને 99.99 PR આવે છે. આની પાછળનો શ્રેય કોને આપો છો? હું મારા માતા પિતા, શિક્ષકો અને મારી મહેનતને આપવા માંગુ છું. કેટલી કલાક વાંચન કરતા હતા? વાંચન વધારે નથી, પરંતુ સ્માર્ટ અમારા સર આપેલું ટાઈમ ટેબલ છે. વિદ્યાર્થીઓ માટે શું સંદેશો છે? ટેન્શન ઓછું લ્યો અને સરને ફોલો કરો. કેવી ખુશી છે? અતિશય ખુશી છે. તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી તેજાણી કૃષ્ણાને 700 માંથી 681 માર્ક પ્રાપ્ત થયા છે, જેને 97.29% પ્રાપ્ત થયા છે. કૃષ્ણાએ કહ્યું કે શાળા દ્વારા ટાઈમ ટેબલ મુજબ તૈયારી કરાવવામાં આવતી હતી. હાર્ડ વર્કને બદલે સ્માર્ટ વર્કથી આ સફળતા પ્રાપ્ત થઈ છે. આગામી સમયમાં ઉચ્ચ અભ્યાસની સાથે UPSCની તૈયારી કરીને ઓફિસર બનવાનું સપનું હોવાનું તેણીએ વધુમાં જણાવ્યું હતું.